गुजरात के केवड़िया में खड़ी है विकास की एक भव्य मूर्ति। लेकिन उसी जमीन पर बिखरे हैं वो सपने जो कभी आदिवासी परिवारों के जीवन का आधार थे। यह कहानी है विस्थापन, टूटे भरोसे और अदृश्य आंसुओं की। वैभव वसावा, एक युवा आदिवासी कार्यकर्ता, जब मौके पर पहुंचे तो उन्होंने एक दर्दनाक दृश्य देखा। वैभव वसावा कहते हैं कि जब हम वहां पहुंचे तो सबसे पहले जो नजारा हमने देखा वो दिल दहला देने वाला था। उजड़ी हुई झोपड़ियां, टूटी हुई दुकानें और उन दुकानों के पास खड़ी हताश आंखें। हर्षाबेन, जो देख भी नहीं सकती, वो अपनी टूटी दुकान के कोने में बैठी थी। जैसे वक्त और व्यवस्था दोनों ने उन्हें भुला दिया हो। हमने सोचा था कि शायद कुछ राहत मिली होगी इन परिवारों को, लेकिन वहां जाकर महसूस हुआ कि इन्हें तो इंसान तक नहीं समझा गया। जैसे इनकी जमीन, इनकी जिंदगी और इनकी पहचान सब एक प्रोजेक्ट के नीचे दबा दी गई हो। विकास जरूरी है, इसमें कोई दो राय नहीं, लेकिन अगर उस विकास की नींव किसी की आहों और आंसुओं पर रखी जाए तो क्या वो सच में प्रगति कहलाएगी? हंसराबेन तड़वी जो देख नहीं सकती, लेकिन सच्चाई साफ देख पा रही हैं। उनके शब्दों में वो क्षण जब उनकी दुनिया उजड़ गई। શું થયેલું તમારી જોડે? મારી જોડે ગોળી મારવાની બાકી હતી, એ દુકાન તોડી નાખી, બરાબર. હવે ખાલી એક જ વસ્તુ બાકી છે કે ગોળી મારવાની બાકી છે, એટલી કરી દો. હા, ગોળી માર દે, ટપોટું મળી જાય તો બધું તમને મળી જાય. જમીનો બધી લઈ લીધી તમારી પાસે? હા, કેટલી જમીનો ગઈ છે અને ક્યાં ક્યાં જમીનો ગઈ છે તમારી? અડધી છે જંગલ સફારીમાં, અડધી કેનાલ બાજુ છે, અડધી પેલી 4 નંબર ગેટ છે ને ત્યાં હતી. કેટલું વળતર આપવામાં આવ્યું એનું? કોઈ વળતર નહીં. 1 રૂપિયો નહીં, મફતમાં મારી મારીને લઈ લીધી ને એ જમીન અંદર સ્ટેચ્યુ બનાવી દીધી બનાવી દીધી. ને બીજું દુકાન તોડી છે. દુકાન તૂટી તઈ ગાડી એ લોકો પેલું છે એમને જમીન. આ દુકાન હતી તે બનાવવાના એટલે આદિવાસીની જમીન ત્યાંથી આદિવાસીને ભગાડીને જે અત્યારે ઘરો તોડી નાખવામાં આવેલા છે હા, ત્યાં ગાડી હોટલો બનાવવા માટે એ લોકો તમને વિસ્થાપિત કર્યા. હા. તમારી શું માંગ છે હવે? જીવવું છે કે ગોળી જ ખાઈ લેવી છે? આપણે જીવવું છે ને, એવું જોઈએ ને, પણ હવે દુકાન પણ બનાવવા પછી હા, કેવી રીતે? જીવન જીવવા માટે આ લોકો કેમ કે આ લોકો જીવવા દે એવા તો નહીં, હા, તો પછી ગોળી જ મારવું પડે ને મને. એટલે જ તો પૂછું છું કે હવે શું કરવું છે, જીવવું છે કે ગોળી ખાવી છે? માર દે. ખાલી ગોળી તમને મારવાની બધું બાકી મળી છે, જાય. ગોળી બી મારજો. બધું લૂંટી બધી જમીન લીધું. તમારી થઈ જાય પછી. એક જ મિનિટ. દેશના રાષ્ટ્રપતિ આदिवासी છે, તે भी આदिवासीની આવી હાલત કરી છે. उन्होंने बताया, पुलिस वालों ने कहा कि आपकी दुकान को कुछ नहीं होगा, आप घर जाइए। लेकिन जब लौटी तो मेरी दुकान तोड़ी जा चुकी थी। उनकी जमीन पहले ही सरदार सरोवर, सफारी पार्क और अब नहर प्रोजेक्ट में जा चुकी थी। यह उनकी आखिरी उम्मीद थी। दक्षाबेन भी इस अन्याय की शिकार बनी। सुनिए, उन्होंने क्या झेला। हाल स्टेच्यू ऑफ यूनिटी केवड़िया खाते छे जे डिमोलेशन जे અહીંયા જે ગરીબ આદિવાસીઓ અહીંયા ગાડી પોતાનો ધંધો ચલાવતા હતા એને આ એસઓઈ સત્તા મંડળે ડિમોલેશન કરાવ્યું છે। પીડિત પરિવાર છે, પીડિત બેન છે, દક્ષાબેન એને મળીએ છે, મળ્યા અમે ગયા છે ને અમે અમને પૂછીએ છીએ કે હું અહીંયા શું હતું દક્ષાબેન અહીંયા બધું કેટલા ઘરો કેટલી દુકાન અહીંયા ગાડી હતી ને શું હતું 34 એ આ કુવાળોની ને બધી મીઠ બધી હે મને નહીં ખબર કે કઈ છે તમને કોઈ નોટિસ બોર્ડ નોટિસ આપેલી પછી અમે 10 તારીખે વાયદો આપેલો, 10 તારીખે અમે તમને જણાવીશું. તો એ લોકો 10 તારીખે ના તારીખે મેસેજ બી ના આવેલો અને 13 તારીખે જે વખતને અમારો છોકરો બીમાર થઈ ગયો હતો એટલે અમે હોસ્પિટલમાં લઈ જઈએ અને રાતના 12 વાગે અને સિવિલ 2 વાગ્યાના અમે ગઢેશ્વરમાં હતા
ત્યારે અહીંયા 2 વાગ્યાના પ્રોટેક્શન લગાવેલો. હવે મને ખબર નથી. રાત્રે 2 વાગે રાત્રે 2 વાગ્યાના પ્રોટેક્શન એ લોકો અહીંયા મૂક્યો હતો અને અમે રાતના 2 વાગ્યાને 108 1 વાગ્યાને અને 12 વાગ્યાને 108 દવાખાને લઈ દીધું છે. હવે તો મને મારી બેનપણીનો ફોન આવ્યો સુશીલાબેનનો કે આપી દુકાનો ખોલવા આવ્યા ને તું કઈ છે? તો મેં કીધું મેં દવાખાનામાં છે. તો મારા છોકરાને મેં બોટલ કાઢ નાખાયો અને સોઈ હતી. દવા ગોળી મેં ના લેવા દઈ. મેં કીધું પછી આવીશ દવા ગોળી લેવા માટે. એમ કરીને મેં તો એ દવાખાનેથી રિક્ષામાં બે નીકળ્યા તો અમને રિક્ષા રોકી ને વાગડ્યા ચેકપોસ્ટેથી મને અંદર આવવા દીધું. કોણ પોલીસ તંત્ર પોલીસ તંત્ર તમને મારેલા? માર્યા નથી પણ અમને જેન્ટ્સ પોલીસે હાથે પકડી અચ્છા, જેન્ટ્સ પોલીસે? લેડીઝ પોલીસે અમને હાથ નથી લગાવ્યો. એમ લેડીઝ હતી એમની જોડે તો જેન્ટ્સ પોલીસે અને વિરલ પીએસઆઈ કરીને હતો બહારનો હતો એને અમને એવું કરાવ્યું હતું ડિટેલ. અને કેવડિયાના પોલીસ સ્ટેશનના ચૌધરી સાહેબ હતા. અહીંના સ્થાનિક ધારાસભ્યો ને એ લોકો શું કહે કોઈ છે? નથી આવ્યું મારી વારે જોવા માટે. અચ્છા. ના પછી આમ આદમી પાર્ટીના આવ્યા તો કોંગ્રેસ પણ ભાજપની ચાલુ સરકાર ભાજપનો એક કે વ્યક્તિ હજી સુધી જોવા નથી આવ્યો. ના, એ લોકો તો આપણા દુશ્મનો જ છે. હા ખાલી વોટ લેવા આવશે ખાલી વોટ લેવા આવે છે અને મનસુંગ કહે છે ને દર્શનાબેન ના એના આપેલા છે તો આ સટ્ટા ખબર લેવા નથી આવી. દર્શનાબેન તો 25-26 કિલોમીટર દૂર રહે છે પણ અહીંથી 1 જ કિલોમીટરનો સરપંચ છે અમારો. તે સરપંચ જ આ ગામની મુલાકાત લીધી હશે. એટલે બધા આદિવાસી બધા આપણા વિરોધી લોકો છે. એ લોકોને અને કેવું હોય? વટવા આ લોકો અમને ખાવાનું આપી જાય છે એસઓયુ વાળા. તો ખાવાનું પેલી નૈના મેડમ છે સત્તા મંડળની ડીએસપી કે પીએસઆઈ ખબર નહીં પણ ખાવાનું આપતા ઘડી બી અમને ટોણા મારીને જાય છે. એટલે અમને કૂતરા સમજે ભારત દેશના નાગરિક નથી અમે લોકો. માલિક છે, આપણે માલિક અમારી છે. જમીન આપી દીધેલી છે. અમે જમીનના ભોગ આપનારા વ્યક્તિ છે. બરાબર છે, તમારી અને વાત સાચી રાતથી છે. મારી તબિયત બગડી ગયેલી છે. ના, સાચી કોઈ વાત. મને આ સુધી મારી હાલચાલ પૂછવા બાકી કોઈ કઈ નથી. નહીં, અમે સમાજના છોકરાઓ છે. અમે અને તમારા મારી છોકરા છે. દુકાન આ ટેચ તો હમણાં બન્યું 5 વર્ષથી. મારી દુકાન 2005 ની હતી. બરાબર કઈ નહીં, અમે તમારા દીકરાઓ છે. અમે સમાજના છોકરાઓ છે. 2005 થી મેં અહીંયા ગાડી છું અને મારી રોકડ રકમ 20,000 હતી અને છોકરાએ ગલ્લો ભરેલા હતા. એની મહેનત કરીને બીમાર છોકરો મારો કઈ નથી મને મળ્યું. મારી આ પગની પાયલ હતી એ બી નથી મળી. કાનના હતા એ બી મને નથી મળ્યું. દીધા છે લોકોએ અને મારા છોકરાની બહુને ગામમાંથી લઈ આવ્યા. આવું નાનું છોકરું હતું અને એને એલસીબી ના પીઆઈ અને એલસીબી વાળા કીધું તું જતી રે તારું સામાન અમે કાઢ્યું. તો અમારે સામાન એ લોકોએ આવા મંજૂર લગાડીને કરાવી દીધું. અને અમારે उन्होंने कहा, सत्ता पक्ष का कोई सांसद, विधायक या सरपंच तक हमारी सूद लेने नहीं आया। उल्टा जब हमने आवाज उठाई तो पुलिस ने हमें ही पकड़ लिया। नीलेश वसावा एक और युवा कार्यकर्ता का कहना है। नीलेश का कहना था कि यह सिर्फ कुछ झोपड़ियों का मामला नहीं है, यह एक सोची समझी साजिश है जिसमें आदिवासी लोगों को उनकी जमीनों से हटाकर ये जमीनें उद्योगपतियों को दी जा रही हैं। एक समुदाय को धीरे धीरे मिटाया जा रहा है और ये सब विकास के नाम पर हो रहा है। यह सिर्फ हंसाबेन, दक्षाबेन या किसी एक परिवार की पीड़ा नहीं है, यह उन सैकड़ों हजारों आवाजों की पुकार है जिन्हें विकास की दौड़ में पीछे छोड़ दिया गया। जब तक हर आवाज सुनी नहीं जाती, जब तक हर जमीन का हकदार इंसाफ नहीं पाता, तब तक कोई भी विकास पूरा नहीं है। आइए मिलकर इस अन्याय के खिलाफ आवाज उठाए, क्योंकि खामोशी भी एक तरह की सहमति होती है जो संविधान विरोधी गतिविधि को बढ़ावा देती है। अगर इस वीडियो ने आपके दिल को छुआ हो तो इसे जरूर शेयर करें ताकि यह आवाज और दूर तक पहुंचे। मैं हूं आपका दोस्त डॉक्टर भाविन कुमार शांतिलाल वसावा, भरूच से।